પચ્છેગામ રોડ પર જે મફતનગર વિસ્તાર આવેલો છે, હાલમાં જે પુરાતન વિભાગ અવશેષો માટે ફેબ્રુઆરી મહિનાથી જે સંશોધન કાર્ય ચાલુ છે, ત્યારે આવતીકાલે અગ્ર સચિવ દિલ્હીથી આવેલા વિવેક અગ્રવાલ, ત્યારે એમના અધિકારીએ જણાવેલું કે વલ્લભી વિદ્યાપીઠના અવશેષો બૌદ્ધ ધર્મના, જૈન ધર્મના મેળા હોય એવું તેમના લોકો કહી રહ્યા હતા. ત્યારે ત્યાંના અધિકારીએ માયાનો ખાડો એવો જિક્ર કર્યો હતો કે વલ્લભીપુરમાં જે વિસ્તાર છે એમાં માયાનો ખાડો છે. ત્યારે આપણે અહીંના સ્થાનિક છે દાદા, એમની સાથે વાત કરીએ કે માયાનો ખાડો ક્યાં છે અને શું કહેશો તમે? દાદા, શું નામ છે આપનું? ધનજીભાઈ. ધનજીભાઈ, તમે કેટલા સમયથી મફતનગર વિસ્તારમાં રહ્યો છો? લગભગ 60-70 વર્ષ. તો તમને તમારા વડીલોએ કીધું કે આ જગ્યા છે તે માયાનો ખાડો છે એવું કે તમને ખ્યાલ છે? આ માયાનો ખાડો જ કે હલ્લા વર્ષોથી? વર્ષો. અચ્છા, માયાના ખાડા તરીકે આ વિસ્તાર જાણીતો છે. જાણીતો. આ મફતનગરની આથમણો વિસ્તાર છે. ઓકે, તો અહીંના રહીશો પણ કહે છે કે આ જે જગ્યા, હું એ જગ્યા તમને દેખાડું છું કે માયાનો ખાડો કોને કહેવાય. હું આ દ્રશ્ય દેખાડું તમને. આ માયાનો ખાડો જે આ જગ્યા છે, આ માયાના ખાડા તરીકે અહીંના રહીશો જણાવી રહ્યા છે કે આને વર્ષોથી આ લોકો એના માયાના ખાડા તરીકે ઓળખે છે. કાલે જે રેશમાજી મેડમે આ માયાના ખાડાના એની વાતમાં ઉલ્લેખ કરેલો હતો તે આપને હું દર્શાવી રહ્યો છું. વલ્લભીપુરના ભૂતકાળ, વર્ષો જૂનો ભૂતકાળ, વિરાસત કે જે ધરતીમાં દટાયેલું વલ્લભી વિદ્યાપીઠ છે, તેનું વિશ્વ સમક્ષ આવનારા દિવસોમાં વલ્લભી ચમકશે તેવું અધિકારીઓ જણાવી રહ્યા છે. સાગરભાઈ વલ્લભભાઈ સોલંકી. અહીંયા તો મારે તો લગભગ 30 વર્ષ જેવું થઈ ગયું રહેવાનું. આગળ હા, એ તો એમાં કામ તો હું જ આવું છું. બરોબર કામ ચાલુ છે. એના ખાડો તો જો અત્યારે અહીંયા છે, પાણી અત્યારે ભર્યું છે ને આજુબાજુ મકાન થઈ ગયા છે. હા, માયાના ખાડા તો મને સાંભળતો તો મારે તો 30 વર્ષ થઈ. એ તો અમારા દાદાના દાદાએ એ બધા અમને જણાવેલું. કાંઈ હતું નહીં, પણ આ મંદિર ને બંદિરના એ બધા કહેતા બધું છે. અહીંયા માયાવાળા ખાડો છે ને એવું પહેલાં એવું કીધેલું કે અંદર ખોજ થયેલી છે આ ખાડામાં. ઓકે, ખોજ થયેલી છે જે તે સમય. કર્યું સ્ટાર્ટ. વલ્લભીપુર વિશ્વ વિદ્યાલય જે ધરતીની અંદર દરબાયેલી છે, તેનું ફેબ્રુઆરી માસમાં જે ઉત્ખનન પ્રક્રિયા ચાલી રહી છે, ત્યારે આવતીકાલે દિલ્હીના વિવેક અગ્રવાલ સાહેબ જે આવ્યા હતા અને મેડમે જે જિક્ર કર્યું કે માયાનો ખાડો વલ્લભીપુર વિશ્વવિદ્યાલયની સાથે મેચ હોય એવું એ લોકો જણાવતા હતા. એના માટે મફતનગરની પૂર્વ દિશામાં આપણે અત્યારે માયાનો ખાડો ક્યાં છે તે માટે આવ્યા હતા. અહીંના રહીશ છે તેને માયાના ખાડા બાબતે આપણે વાત કરી તો એમને ખ્યાલ છે શું છે શું નહીં. તો આપણે એમને પણ સાંભળીએ કે શું છે. દાદા, શું નામ છે આપનું? આપણું નામ ભૂપતભાઈ. ભૂપતભાઈ, કેટલા સમયથી અહીંયા વિસ્તારમાં રહ્યો છો ને કયો વિસ્તાર છે? આ ઇન્દિરા આવાસના જ્યારે મકાન બનાવ્યા, પ્લોટ આપ્યા, ત્યારના અમે અહીંયા થઈ વસાવટ થયો. કેટલા અંદાજિત કેટલા વર્ષ છે? આ લગભગ 35 વર્ષ જેવું થયું. બરોબર. તમને આ જે માયાનો ખાડો છે એ તમારા વડીલો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અહીંયા આ વસ્તુ છે કે તમે જાતે જોયેલી કે આ લોકો ખોદવા આવેલા? જાતે જોયેલી તો નથી, પણ અમે અહીંયા વસાવટ કર્યો ને તે પહેલાનો ખાડો એ બતાવે છે ને અમે જોયો છે. આમાં કાંઈ બીજું કાંઈ નીકળ્યું કે ન નીકળ્યું એ કોઈ માહિતી નથી, પણ માયાવાળો ખાડો કહેવાનો. અને આગળ જે માણસો આવી અને ખોદીને કામ કરી અને ઉઈ ગયા, પછી કોઈ એમનામ જ ખાડો છે. વિશ્વ સમક્ષ નીકળશે. વિશ્વ સમક્ષ નીકળે તો એ તો આનંદનો તો અવસર છે જ ત્યાં. પણ ટૂંકમાં શું છે કે આ રહીશ બધું મફતનગર કહેવાય છે. ઇન્દિરા આવાસના યોજનામાં મકાન બનાવેલા છે આ, ત્યારે સહાયપૂર્વક આ બનેલું છે. અને અત્યારે બધા નાના વર્ગના માણસો બધા રહે છે અહીંયા. બધા કોઈ મોટા તો કોઈ છે નહીં. આ એક જ અહીંયા છે. અને આમ આજુબાજુમાં વિસ્તારમાં બધી આ જૂની દટાઈ ગયેલી વસ્તુઓ છે એ કોઈ માહિતી નથી, પણ આ દટણ પટણ થયેલું એ વખતે હનુમાન ટીંબાનો ઉલ્લેખ કર્યો, માયાના ખાડાનો કર્યો, થાપનાથ મહાદેવનો કર્યો, ચમારડી જે ડુંગર ઉપર જે તે સમયે સમુદ્ર વાણ દોરેલું છે એનો પણ ઉલ્લેખ કર્યો. તો આ કેટલા જગ્યામાં વલ્લભી વિદ્યાપીઠ ફેલાયેલી છે દાદા? બહુ જાજી ઓલામાં જગ્યામાં વિસ્તારમાં આ પથરાઈ ગયેલી છે. અને મોટું વિદ્યાલય વિશ્વનું
પહેલું જ કહેવાતું આ વલભીપુર મફતનગરમાં મુસ્લિમ કસ્બા જમાત મસ્જિદ જે આવેલી છે કબ્રસ્તાન, તે કબ્રસ્તાનની બાજુમાં જે ઉત્ખનન પ્રક્રિયા ચાલી રહી છે વલભી વિશ્વવિદ્યાલયની, તેની બાજુમાં જે રહી છે અહેમદ ખાન જુનેજા, આપણે એમને પૂછીએ કે અહેમદ ખાન કેટલા સમયથી અહીંયા રહ્યો છો અને વલભી વિશ્વવિદ્યાપીઠ જે વલભી ના લોકો અહીંયા કહે છે કે અહીંયા છે, શું કહેશો? અરે મને બહુ આનંદ છે. આને ચમકાવી રહ્યા છે જે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, એને હું મારા દિલથી એને આશીર્વાદ આપું છું અને કહું છું કે આ વલભી વિદ્યાપીઠને તમે દુનિયાની ઉપર લહેરાવી દો અને તમારો જે સહકાર છે, જે તન મન અને ધનનો, એને હું સ્વીકારું છું. અને અહીંયા હું 1985ની સાલથી રહું છું. અત્યારે અહીંયા ખનન પ્રક્રિયા ચાલુ છે અને એને હું એમ કહું કે અલ્લાહ પાક એને એવી પ્રગતિ આપે કે વલભીને આખી દુનિયા યાદ કરે. મોદી સાહેબનો આભાર આભાર આભાર. એના અવશેષો અને બૌદ્ધ ધર્મ, જૈન ધર્મના અવશેષો નીકળ્યા છે, એ જોઈને મને ઘણો આનંદ થાય છે. હું તો એમ કહું છું કે વલભીપુર આખા પૂરતું આ ફેલાયેલું છે. સરકાર જ્યારે કંઈ પણ વસ્તુ માંગે એ આપણી પોતાની નથી, એ સરકારની છે. ઉત્સાહ પ્રેમી વ્યક્તિ અહેમદ ખાન જુનેજા જે કહી રહ્યા છે કે વલભીપુરનો જે વિકાસ વિશ્વવિદ્યાલય જે અંદરથી નીકળશે તો આ વલભીપુર વિશ્વ સમક્ષ ચમકશે અને વલભીપુર ખૂબ પર્યટકો લોકો વલભીપુરની મુલાકાત લેશે અને વલભીપુર ખૂબ બહોળી પ્રસિદ્ધિ મેળવશે. ધર્મેન્દ્રસિંહ સોલંકી. हाँ हम यही रहते थे पिछले ये एक्सकवेशन में 5 months we were here only. So from 1st of October, how many people will work from ASI side, including the labor on excavation? You need, if you are opening up 4 sites, you need 4 site supervisors, experts, and you need labor. How many labor you will employ? Sir per site for example around 40 to 50 laborers हमें चाहिए. So you will need about 200 people to work with. ऑलरेडी करके सर है चमराड़ी है, इसमें ये बोट्स है, ये 13 सेंचुरी का है. तो ये जो है ये एरिया जो है यहाँ पर एक दूसरी रिवर आती है ये. तो 13th सेंचुरी की ये वॉल पेंटिंग है. हाँ, हाँ सर. तो 13th सेंचुरी में क्यों करेंगे वॉल क्योंकि पेंटिंग? यहाँ पर कहते हैं कि वो हार्बर था, कोई पोर्ट था छोटा सा, ये जो है कालो घाट, ये नदी है, इसी पे चमराड़ी है. ये हिलॉक है, इसमें ये शेल्टर है. ये नेचुरल हिलॉक्स है सर. यहाँ पे 2-3 तो ये कहते नेचुरल हैं कि हिलॉक्स शायद है. इस पे कुछ नेविएबल था, ये इधर से कहीं बोट आती है. लेकिन उसका वैसे मतलब सी यहाँ पे या रिवर का वो नहीं है, अभी नहीं है. ये एक 2-3 सर है. ये एक थापनाथ करके एक हिल है, वो भी नेचुरल हिल है. ये भी नेचुरल हिल है. ये हाँ. ये थापनाथ अभी सर हम लोग प्रपोज कर रहे हैं यहाँ पर एक excavation के लिए. फोर्टिफिकेशन है छोटा सा. ये घर बनना शुरू हो गए थे, तो ये इतना साइट मिल गया था, ये प्रोटेक्ट हो गया. फिर 79 में एमएसयू ने एक्सकवेशन किया. वो एक्चुअली गांव का जो एरिया है उस तरफ वाला. इस प्रोटेक्टेड साइट में नहीं? नहीं सर, यहाँ पे नहीं हुआ था. गांव के अंदर वाले पीछे area मायानो में खाड़ो ना. जी मायानो खाड़ो करके है. बहुत छोटा सा एक्सकवेशन हुआ था. उसमें भी सेम ही जो डिपॉजिट अभी हमें मिल रहा है, सेम डिपॉजिट मिला वहाँ पे. अभी एक्चुअली सर क्या हुआ है कि हमने जब यहाँ पे एक्सकवेशन किया तो ऑलमोस्ट 2.5 मीटर का डिपॉजिट मिला है हमें. उसके बाद में जो फ्लूवियल डिपॉजिट, क्योंकि यहाँ से घेलो रिवर जाती है, तो 2 मीटर ऑलमोस्ट उतना डिपॉजिट हमें फ्लूवियल डिपॉजिट मिला है. तो फ्लूवियल का मतलब? पानी से जो मतलब नीचे ब्रिक स्ट्रक्चर कुछ नहीं लगा? नहीं सर, अभी हमने जैसे शुरू किया था तो ये केव्स